બોલે સદગુરુ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાન ભગવાન કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. અરે રામનગરી રે હેલી પ્રેમ નગરી, તો ઓજા ભજન વાળી લાર બતાવું તને રામનગરી. હેલી કરતા સુલતાન કહે છે કે પહેલા તો તૈયાર થઈ જાય, પહેલા તો તારી તૈયારી કરી નાખ. તો રામનગરી તો આપણા જોડે જ છે. નખથી શિખા સુધી રામ રમી રહ્યો છે, રોમ રોમ. એનું નામ છે રામનગરી. અરે રામનગરી રે રણુકાર નગરી, એની ઓજા ભજન વાળી લાલ બતાવું તને રામનગરી. પણ એને જોવા માટે અમુક હથિયારો છે, મૂકી દેવા પડશે. તો કે એવું કયું હથિયાર છે? તો કે મેલી દે તો માન ગુમાન, મેલી દે તો મૌન રે ગુમાન, સંતોની સંગત કરતો ખરી. મૌન ગુમાન મૂકી, હું અને મારું મૂકી ને જો તું સંતોની સંગતિ કરે, તારા રામનગરી તારા હાથમાં આવી જાય. મેલી દે તો માન રે ગુમાન, સંતોની સંગત કરતો ખરી. તારે મરણો હે વિશ્વા વિષ, વિશ્વ વિષ તારે મરવાનું છે જ, જન્મ લીધો છે તે. તારે મરણો હે વિશ્વા વિષ, પણ આ કાયા તારી અહમથી ભરી. તારા મરણો તો વિશ્વા વિષ છે ને આ તારી કાયા તો અહમથી ભરેલી છે. અમને કાઢી મૂક જો તારે એને મળવું હોય રામનગરીમાં તો. અરે એલી ઓજા રે ભજન વાળી લાર બતાવું તને રામનગરી. રામનગરી રે રણુકાર નગરી, તું ઓજા ભજન વાળી લાર બતાવું તને રામનગરી. આગળ કે છે હેલિયા ભવરે સાગરિયાની માય. આ ભવસાગર છે. ભવરે સાગરિયાની માય, અદવશ તારિયા નાવડી ખડી. વચ્ચો વસ મનુષ્ય જન્મ આવીને મળ્યો છે, વચ્ચો વસ તારી નાવ આવીને ઊભી છે. ચાર દિશામાંથી ગમે તે દિશામાં જા. હેલિયા ભવરે સાગરિયાની માય, અદવશ તારી નાવડી ખડી. હવે તું જ કે તું કેવી રીતે ઉતરે પાર? ભવરે સાગરિયાની માય, અદવશ તારી નાવડી ખરી. તું કે કેવી રીતે ઉતરે પાર? ફોસી તારે મોહ જાળની પડી. તારે મોહ અને જાળની ફોસી પડી છે, એ તને ખસવા દેતી નથી. અરે હેલી ઓજારે ભજન વાળી લાર બતાવું તને રામનગરી. રામનગરી રે રણુકાર નગરી. અરે હેલી ઓજારે ભજન વાળી લાર બતાવું તને રામનગરી. મહાપુરુષો કેવી રીતે જીવો આ વાતને સમજે, કેવી રીતે એના ગઢમાં ઉતરે ને કેવી રીતે સાધન કરતા થાય, એ જ મહાપુરુષોનો ભાવ. હવે કોઈ સતારા ઉપર ગાવે, કોઈ તંબુરો ઉપર ગાવે, કોઈ પીટી ઉપર ગાવે, કોઈ નરગો ઉપર ગાવે, ગમે તેમ ગાવે, કોઈ સારંગીઓ ઉપર ગાવે, જીવોને સમજાવવા માટે. છતાં જીવના દિમાગના અંદર આ વાત ઉતરતી નથી. અરે હેલી તારા શિર પર ભમી રહ્યો કાળ. આપણા શિર ઉપર તો કાળ તો ભમી રહ્યો છે.
તારા સિર પર ભમી રહ્યો કાળ, અરે ગાફિલ તું નીંદ में क्यों क्यों सूती? હે ગાફિલ તું નીંદમાં કેમ સૂતી છે? તારા ઉપર તો કાળ ભમી રહ્યો છે. એલી તારા માથા ઉપર ભમી રહ્યો કાળ, ગાફિલ તું નીંદ में क्यों रे सूती? આગે લારે તારે વેરીઓનો વાસ, તારા આગળ ને પાછળ વેરી કહેતા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ભય, રાગ, દ્વેષ બધા અંગાતના અંગાત છે. આગે લારે તારે વેરીઓનો વાસ, સતાવે તને દિન રેણ ઘડી. અરે એલી ઓજારે ભજન વાળી લાર, બતાવું તને રામનગરી. રામનગરી રે રણકાર નગરી, એલી ઓજા ભજન વાળી લાર, બતાવું તને રામનગરી. આ વાત અબુધ માણસોના ગળે ઉતરતી નથી. અબુધ છે ને એમના ગળે ના ઉતરે. એક મદારી હતો, મદારી તે ગામમાં ગયો, તે બધે ગામના અંદર બધું ગોદડાને નાચવાનું બાજવાનું બધું કરાવી અને દોણા પૈસા રોટલા બીજું લઈને પછી ત્યાંથી ગામમાંથી બહાર નીકળ્યો. જંગલે અને ઓબો આવ્યો, ત્યાં જઈને પેલા ઓદરાને ખવડાવ્યું, એને ખાધું અને એના મનમાં થયું હું થોડી વાર સૂઈ જાઉં, પછી જાઉં. એટલે ઓદરાને પેલી દોરી હતી તે અંગૂઠે બાંધી દીધી ને સૂઈ ગયો. થોડી વાર હું તો ઊંઘ આવાજ થઈ આવી હતી, ઊંઘ આવી એટલે મારે બીજા જંગલના ઓદરા હતા બધા ભેગા થયા. બધા ભેગા થઈને ગયા, અહીંયા તું આ તો બંધનમાં પડ્યો છે, તારા કે તારા મનમાં અમે કેવા નવા નવા ફૂલ ફળ ખાઈએ છીએ, અમે ડાળે ડાળે ફરીએ છીએ, અમારું મન ફાવે ત્યાં રમીએ છીએ, મન ફાવે ત્યાં જમીએ છીએ, મન ફાવે ત્યાં ગમે ત્યાં અમે આનંદ કરીએ છીએ. તો તારા બંધનમાં પડી છે તે કે ભાઈ શું કરું યાર, કે હું તો બંધનમાં પડી ગયો છું, હવે હું કેવી રીતે છૂટો થયો? તો કે તું કહેતો તો છૂટો તો અમે કરી નાખીએ, તું કહેતો હતો છૂટો તો કરી નાખીએ, પણ પાછો ના પડે તો કે ના પડતો નથી પાછો, કદી ના પડો કે છે. જોજે હોય છે કે ના નહીં પડું. એ બધા વાદળા હતા પેલી દોરી રીતે છોડી ખોલીને એક બાઈ નોખી દીધી કે હારે મારા હંગા દેવે. તે ઝાડ ઉપર જઈને ઉપર જે ટોચ છે ઠેઠ ઉપર બેહાડો, ઠેઠ બધા વાદળોને ઉપર. હવે લાગે ત્યાં હાલતો નહીં છે કે હાલ નહીં હાલું. પછી બધા જાગ્યો, દોરી પડેલી, હારું ક્યાં ગઈ છે? નામ એવું આપેલું હતું નાથીઓ. અરે નાથિયા ક્યાં ગયો, નાથિયા ક્યાં ગયો, નાથિયા ક્યાં ગયો, નાથિયા. નાથિયો તો હોતા ક્યાં સારું કે મેં તેરી દવા કરતા હો બી. પેલા વધરે કહ્યું કે જોજે હો ભાઈ ત્યાંથી તો નીચો બાજુ આવતો નથી, કે ના આવતો જ કે હવે તો હવે ના આવો કે. અને તો ડગડગી હતી, ચલો નાથી આ જાઓ, નાથી આ જાઓ, નાથી આ જાઓ, નાથી આ જાઓ, નાથી આ જાઓ. અને હવે નાથીઓ ત્યાંથી ખસવા માંડ્યો. પેલા કહે છે કે ચો ખસે છે, તો ચો ખસે છે કહે છે કે હું કરું રહેવાતો નથી. રહેવાતો નથી કહે છે કે એવું તમે ના કહો છો પણ મારેથી રહેવાય તો ને. તો પાછો એ ડાયરેક્ટ કરતો આવીને પાછો પકડાઈ ગયો. આવો આપણા આ ઓદરાની મનરૂપી ઓદરાની આ દશા છે અત્યારે હાલ. એટલે ભજનની કઈ કડીમાં આવ્યા હતા આપણે? તારા શિર પર ભમી રહ્યો કાળ,
તારા સિર પર ભમી રહ્યો કાળ ગાફિલ તું નિંદમાં ક્યું સૂતી આગે લારે તારે વેરીઓનો વાસ સતાવે તને દિન રહેણ ઘડી અરે હેલી ઓજા રે ભજન વાળી લાર બતાવું તને રામનગરી રામનગરી રે રણુકાર નગરી હેલી ઓજા ભજન વાળી લાર રે બતાવું તને રામનગરી છેલ્લી કડીમાં કહે છે કે હેલી ગુરુ મળ્યા નાથ રે ગુલાબ ગુલાબદાસ ગુરુ મળ્યા કેને ભવાનીદાસને ભવાનીદાસના ગુરુ હતા ગુલાબનાથ અરે હેલી ગુરુ મળ્યા નાથ રે ગુલાબ દીદી મને અમર જડી ગુણ ગાવે રે ભવાનીદાસ સંતોની સંગતે સુધરી ખરી અરે હેલી ઓજા રે ભજન વાળી લાલ બતાવું તને રામનગરી રામનગરી રે રણુકાર નગરી હેલી ઓજા ભજન વાળી લાલ રે બતાવું તને રામનગરી આપણે તમારે અમારે કોઈ પણ સંજોગે કોઈ પણ રીતે આપણા અંદર રહેલો રણુકાર છે એને પ્રગટ કરવો છે ને એ પ્રગટ નહીં થાય તો આ બધી મહેનત કરેલી છે એ બધી નિષ્ફળ કેમ કે સુરતા બહાર મૂક રહે સુરતા ચેતનમાં પકડાય એ અંતર્મુખથી સુરતા બહાર મૂક રહે ત્યાં સુધી એ પકડાય નહીં સુરતાનો ખેલ છે હવે જેમ તેમ કરી અને એની કેની ગમે તેમ કરો ઊંઘો જાગો ઉવો બેહો ગમે તે કરો પણ આ વસ્તુને તમે ખેંચો કરો તો આપણો આ જન્મારો છે સફળ થતો જતો રહે અને આ જન્મારો જો સફળ ન થયો તો પછી બીજા જન્મે તો આશા રાખવી પછી ખોટી છે આ જન્મે ન થયો તો પછી બીજા જન્મે તો આશા રાખવી ખોટી છે ને આટલું બધું સાનિધ્ય મળવા છતાં જીવ જો સાધન ન કરે તો પછી બીજા જન્મે તો શું કરવાનું હતું ન કરી શકે માટે અત્યારે આ ઘણી ઠેર ઠેર સત્પુરુષો છે ગમે તે સંતને ત્યાં જઈને બેસીએ તો એ આપણને ઠંડક વળે એવી વાત કરે આપણને શાંતિ વળે એવી વાત કરે આપણને સંતોષ થાય એવી વાત કરે એટલે ગમે ત્યાં સંતોષ મેળવી શકીએ અને ગુરુ આપણને સાધન આપે એમાં કોઈ બહુ મોટી વાત છે ને બહુ ઝીણી વાત છે અને બહુ નાની છે